નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ ગયા બાદ બંગાળની ખાડી અને અરબ સાગરમાં સક્રિય સિસ્ટમના કારણે રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો જુલાઈ અને ઓગસ્ટમાં પડે તેવી રીતે વરસાદ વરસી રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ સવાઈ રહી છે, ત્યારે લોકોએ પણ શિયાળાને આગમન સમજી માળિયા પર ચડાવી દીધેલા રેનકોટ અને છત્રીઓ ફરીથી ઉતારવાની ફરજ પડી છે। એવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ સિસ્ટમ સૌરાષ્ટ્ર થઈને પૂર્વ રાજસ્થાન તરફ જવાની શક્યતા રહેશે। જેમ જેમ આ સિસ્ટમ પૂર્વ રાજસ્થાન તરફ ગતિ કરશે તેમ તેમ અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર વધશે। આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।